નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। સમાન કામ સમાન વેતન અને નોકરીની સુરક્ષા મુદ્દે કરાર આધારિત કર્મચારીઓએ યોજી હડતાલ, ન્યાયની કરી માંગ। પાલનપુર તાલુકાના મલાણા ગામે એક ઈસમનું મર્ડર થયું હોવાની આશંકા, તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ, પોલીસે હાથ ધરી તપાસ। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંચાયતે દબાણ મુદ્દે પંચાયતના કર્મચારીઓ સહિત 150 જેટલા લોકોને પાઠવી નોટિસ, દબાણકર્તાઓમાં છવાયો ફફડાટ। ગરીબોના ઘઉં કાળા બજારિયા હડપ કરતા હોવાનો થયો પર્દાફાશ, અનાજનો જથ્થો વેચવાની પેરવી કરનાર 2 કોન્ટ્રાક્ટર સહિત 3 ઇસમોની સામે નોંધાઈ ફરિયાદ। જોઈએ સમાચારો વિગતવાર। સમાન કામ સમાન વેતન અને નોકરીની સુરક્ષાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે કરાર, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ પોતાની સમાન કામ સમાન વેતન અને નોકરીની સુરક્ષા માટેની માંગણીઓ સરકાર સામે રાખી ગુજરાતભરના કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના અંદાજિત 550 જેટલા કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિવિધ યોજનાઓમાં મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદાર તરીકે ફરજ બજાવે છે। તેમને ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ લાભ મળતા નથી, તેમજ લઘુત્તમ વેતન કરતા પણ ઓછું વેતન સરકાર તેમને ચૂકવી કર્મચારીઓનું શોષણ કરી રહી છે। તેમજ સરકાર દ્વારા હડતાલ પર ઉતરનારા કર્મચારીઓની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માંગતા નથી અને માત્ર ને માત્ર સરકાર દ્વારા કર્મચારીઓને પગાર કાપવાની નોટિસ અને જો ફરજ પર હાજર નહીં થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાના અને ફરજ પરથી છૂટા કરવાની ધમકીઓ આપી અમે બનાસકાંઠા જિલ્લાના તમામ કરાર આધારિત કર્મચારીઓ કે જેઓ 11 માસના કરાર આધારિત કર્મચારીઓ છે, રોજમદાર કર્મચારીઓ છે અને આઉટસોર્સિંગના કર્મચારીઓ છીએ। અમારી સમાન કામ અને સમાન વેતનની માગણી અને એની સાથે સાથે અમારી નોકરીની સુરક્ષા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને જિલ્લા કક્ષાએથી અમે લોકોએ 10/2/2017ના દિવસે અમારી માગણીઓનું આવેદનપત્ર આપ્યું હતું। ત્યારબાદ તારીખ 27ના રોજ ગુજરાત રાજ્યના તમામ કરાર આધારિત કર્મચારી મિત્રો ગાંધીનગર ખાતે ભેગા થઈ અને સરકારને ફરી પાછું અમારું આવેદન આપી અને અમારી માગણીઓની રજૂઆત અમે સરકારની સામે કરી હતી અને એ વખતે અમે કહ્યું હતું કે જો અમારી માગણીઓ નહીં સંતોષાય તો અમે લોકો અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર અમે જવાના છીએ। તે દરમિયાન અમને સરકારશ્રીના પ્રતિનિધિએ એવું આશ્વાસન આપ્યું હતું કે આવનારા 10 દિવસના અંદર અમે તમારું માગણીઓ સંતોષી દઈશું, પરંતુ 10 દિવસ કરતાં વધારે સમય થઈ ગયો અને 14 તારીખના દિવસે અમે લોકોએ બધાએ ભેગા મળી ગુજરાત રાજ્યના તમામ કરાર આધારિત કર્મચારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ગયેલ છે। આ દરમિયાન સુરેન્દ્રનગર જેવા જિલ્લાના અંદર અમારા 400 કરતાં વધારે કર્મચારીઓ આ મરણાત ઉપવાસ પર બેઠા છે। સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું આશ્વાસન કે કોઈપણ પ્રકારે અમે મુલાકાત માંગીએ છીએ તો અમને સરકાર દ્વારા મુલાકાત આપવામાં આવતી નથી। તેમજ અમારા આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો છે એ લોકોને રાતોરાત એક જ દિવસની નોટિસ આપી અને આ લોકોને છૂટા કરી કાઢો, કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરી કાઢો, આવી રીતે સરકાર પ્રેશર લાવી રહી છે। અમારી સરકારને માત્ર અમારી સમાન કામ સમાન વેતન અને અમારી નોકરીની સુરક્ષાની માગણી કરી રહ્યા છે, ત્યારે સરકાર પોતાની આવી રીતે છૂટા કરવાની જે નીતિ છે, જે તાનાશાહી છે, એનો ભોગ અમે લોકો બની રહ્યા છીએ। અમારે લોકોની જ્યાં સુધી આ 2 માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે લોકો અમારી ફરજ પર પાછા ફરવાના નથી। હવે તો અમે લોકો એક જ નક્કી કરી દીધું છે, અમારો મત અમારી સરકાર અને અમારી માગણીઓ જે સંતોષ છે એની પાસે અમે જઈશું, બાકી હવે અમને આ કામની કોઈ જરૂર નથી। જો સરકાર છૂટા કરી નાખવા માંગતી હોય તો સરકાર જાહેર કરી દે અને મીડિયામાં આપી દે કે અમે તમામ ગ્રામ વિકાસના કર્મચારીઓને છૂટા કરી દીધા છે, આઉટસોર્સવાળા કરારવાળા બધાને અમે છૂટા કરી દીધા છે। એક બાજુ સરકાર એવું કહે છે કે અમે લોકો રોજગારી આપીએ છીએ, જ્યારે બીજી બાજુ આ જ સરકારના ઉચ્ચ અધિકારીઓ આવી રીતે એક કાગળના અંદર બધાને છૂટા કરી રહ્યા છે। આ ગુજરાત સરકારની કેવી નીતિ છે? અમે કોઈ સરકારના વિરોધી નથી, અમે તો આ જ સરકારનું કામ કરીએ છીએ, આ જ સરકારના વિકાસના માટે અમે લોકોએ કામ કર્યું છે। સરકારના એવું કહેવાય કે ઓડીએફ કેટલાય જિલ્લાઓ અમે કરાવડાયા, સરકારે કીધું એવી રીતે કર્યા। એમ
છતાં પણ સરકારે એક જ દિવસના અંદર આટલા દિવસના જે અમારું કામ હતું એ કામને બિલકુલ ધ્યાન પર લીધા વગર તરત જ સરકારે અમારી કોઈ પણ માગણી સંતોષા વગર અમને તરત અમને છૂટા કરી દેવાનો ઓર્ડર કરી કેટલા દિવસ થયા આગળ શું કાર્યક્રમ? આજે અમારા અઠવાડિયું થઈ ગયું છે હડતાલનું. હજી સુધી સરકારે અમને મળવા માટે બોલાયા નથી અને જ્યાર સુધી અમારી હડતાલ નહીં સંતોષાય ત્યાર સુધી અમે લોકો અમારી માગણી છે નહીં સંતોષાય ત્યાર સુધી અમે હડતાલ પર જ રહેવાના છીએ. અને આગળની રણનીતિ હવે જો સરકાર નહીં અમારી માગણી નહીં સંતોષે તો અમે વિધાનસભાનો ઘેરાવ કરવાના છીએ. આ અમારી આગળની રણનીતિ છે અને ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ ગુજરાત વિધાનસભાનો અમે ઘેરાવ કરવા માટે જવાના છીએ. સરકાર પોતાની તાનાશાહી બતાવતું હોવાના વિરોધમાં કર્મચારીઓએ લડાયક અંદાજમાં આ હડતાલ જારી રાખી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાલ જારી રહેશે તેમજ પરિવાર ઉપર કોઈ પણ મુશ્કેલી આવશે તો તેના માટે સરકાર જવાબદાર રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર તાલુકાના મલાણા ગામે એક ઈસમના મોત મુદ્દે મર્ડર થયું હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસે ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના મલાણા ગામે રહેતા બારોટ જયંતિલાલ ઉંમર વર્ષ 46 નું ગત રાત્રિએ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ગ્રામજનોને થતા તેઓએ તપાસ કરી આ મુદ્દે પોલીસનું ધ્યાન દોર્યું હતું. જો કે જયંતિલાલ બારોટના મોત અંગેનું તેઓનું મર્ડર કરાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બનાવના પગલે દોડી આવેલી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયંતિ કુમાર ફિરાજી જે અમારા કૌટુંબિક ભાઈ હતા, કાલે રાત્રે એમનું મર્ડર થઈ જવા પામ્યું છે. એમાં માથાના ભાગે ઘાની ઈજાઓ હતા, કમરના પીઠના ભાગે મોટી ઈજાઓ થયેલી છે અને ગરદન જમીનમાં દબાવેલી છે. ત્યાં લગભગ અડધા ફૂટ જેવો ખાડો પડી ગયેલો છે અને ઇરાદાપૂર્વક કોઈ મર્ડર થયું હોય તેવી શંકા છે. બરાબર. પોતે કેટલાક ટાઈમથી બેકાર હતા અને હોમગાર્ડમાં પણ સર્વિસ બજાવતા હતા. અવારનવાર બંદોબસ્તમાં જતા હતા અને પોતે યજમાન વૃત્તિનો ધંધો કરતા હતા. આમાં દોષિતોને કડક સજા થાય અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી અને નિષ્ઠાપૂર્વક કામ કરે એવી અપેક્ષા. એ લગભગ એવું કદાચ એવું હોઈ શકે કે એનું પોઝિશન જોતા 4-5 જણ વ્યક્તિ હોઈ શકે. કયા ગામના મલાણા ગામના જે છે લગભગ તો મલાણાની સંગતના માણસો એની ઊંડી તપાસ થાય. મતલબ કોઈનું એકાદાનું નામ તો હવે કહી શકાય ને. પોલીસ તપાસના અંતે જે ખુલે કોઈ ચોક્કસ નામ અત્યારે આપી શકવું મુશ્કેલ છે, પણ પોલીસ દબાણપૂર્વક એના અંગત સર્કલની તપાસ કરી એનું લોકેશન જાણે. જગ્યા કઈ જગ્યા બની? મલાણા નવું ગામતળ છે, સર્વે નંબર 455. નવા ગામતળ એક ભંગીના મકાનની આગળ આ બનાવ બનેલો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल.
योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना पंछी उड़ा जाए रे। પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસ નો અદ્યતન શોરૂમ જેમાં RO, US એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં LG, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, LG અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના AC, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાની બીજા તબક્કાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 198 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ગુરુવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સરપંચ પદ માટે 997, જ્યારે સભ્ય પદ માટે 2873 મળીને કુલ 3870 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. જે તે તાલુકા મથકોએ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરવા સમર્થકો સાથે આવ્યા હતા, ત્યારે ક્યાંક મેળા જેવો માહોલ સર્જાયો હતો. હવે 24 માર્ચને શુક્રવારે ઉમેદવારી પત્રની ચકાસણી થશે અને 25 માર્ચે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ નિયત કરાઈ છે. ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. જો કે ગ્રામ વિસ્તારમાં આ ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ પંચાયત દ્વારા ગટર નાળા ઉપરના અડચણરૂપ દબાણ કરનારા પંચાયતના કર્મચારીઓ સહિત અંદાજે 150 જેટલા દબાણકારોના દબાણ ખુલ્લું કરવાના મુદ્દે નોટિસ પાઠવતા દબાણકર્તાઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. ઇકબાલગઢ ગામના જાહેર માર્ગોની બંને સાઈડોમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરો બનાવેલી છે, જે ગટરોની નાળી ઉપર વેપારીઓએ ઓટલા તેમજ દુકાનોનો સામાન મૂકી અડચણરૂપ દબાણ કરેલું છે.
જેના કારણે સમયસર ગટર નાળીની સફાઈ થતી ન હોય, અવારનવાર ગટરો ઉભરાવા સહિતની ગંદકી મુદ્દે પારાવારી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે, જેના કાયમી નિરાકરણ માટે પંચાયત દ્વારા 150 જેટલા વ્યક્તિઓને નોટિસો પાઠવવામાં આવી છે, જેમાં પંચાયતના કર્મચારીઓને પણ બાકાત રખાયા નથી. આ અંગે ઇકબાલગઢ પંચાયતના સરપંચ કેસીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગ્રામજનોની વારંવાર રજૂઆતોના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અડચણરૂપ તમામ દબાણો દૂર કરવામાં આવશે. ગામના લોકોએ જે રસ્તાની બંને સાઈડે ગટરો છે તેના ઉપર જે ઓટલા બનાવ્યા છે તે ઓટલા બનાવીને ઉપર પછી દબાણ કરેલા છે, ઉપર પતંગના શેડ કાઢ્યા છે, ગટરો બંધ કરી દીધી છે, રસ્તામાં અડચણ કરે છે અને ગટરોની સફાઈ થતી નથી. એના હિસાબે પંચાયત સામાન્ય સભામાં ઠરાવ કરી અને ગટરો પર દબાણ કરેલા જેના પતંગના શેડ બહાર કાઢેલા એ લોકોને દબાણ દૂર કરવા માટે અને ગટરા સાફ કરવા માટે નોટિસો આપવી છે. તેમજ ટૂંક સમયની અંદર આ પ્રોગ્રામ પતે પછી ગામની અંદર બીજા દબાણો પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉयन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vehicle